કે કોમેન્ટ કરીજો કામ કરીજો કોમેન્ટ કેવાય હા કામ કરાય કોમેન્ટ કરજે હા લોકો નાથી છે ને ગુસ્સો લે ને કહે ને કાયતરા હે ને એ ઉવરતા જાય ધીરે ધીરે ને અહીંયા હાલે છે મટકીની વિધિ જે નળ હા તો મી હે ને વાતો કરતા કરતા ગવાર બટેટાનું શાક વઘારે નાખ્યો તાવડીયું નું મરી ને તો હા લે એ તાળી લે જરા જેટલી એટલે રોટલા જેટકા મીરા એ કામ કર્યું તો કે કાયતરા ખાવાનું એ બે ત્રણ હાલો તો કામ આપણું હે ને વ્યવસ્થિત રીતે બધુંય કમ્પ્લીટ થઈ ગયું અલગ અલગ ફ્લેવર નું હે ને એવું બનાવે ઈ તો આ હે ને ઈ મેંગો ફ્લેવર નું જો આ મેંગો મિલ્ક શેક સવાર થવા દેવાય થોડીક તો ખાવી પડે ને ખોટું ન લાગે સીતારામ બધાને વાગ્યા હટાણે 7:30 ને અમારે હટાણમાં કામ કહેવાય હમણાં તો નવીન દુપારા કામ નીકળે ને જો ઓલો હે ને મરબવા આપણી પકટી કરીને કાલે હવેરી તો એમાં કાલે હાંજી હે ને બાપાએ પાણી જવા દીધું હતું ભૂંગરું મૂકી દીધું હતું ટૂંકમાં આ હે ને હાંજી બધું બાંધવાના હોય એટલે આ લીધો અટાણમાં વારો આણો ઓલો ખાડો ભરાઈ ગયો આ ભરાય જરા કાકોરા ખીસેલે ને હેઠું વયું જાય પાણી ના દળાણ છે ને હસતા હે ને ટાઢો ભૂર વેર્યો અટાણમાં ને પછી અમારે જવાનું છે ઓલું ખાતરનું કામકાજ કરવા અટાણે જે થયું એ કલાક 1.5 કલાક 2 કલાક પણ હે ને કામ કરવાને અટાણે મજા આવે ઉનાળામાં બપોર પછી આવે કાલે બપોર પછી હે ને 4 વાગ્યા પછી 7 વાગ્યા સુધી કામ થાય જેટલું કરવું એટલું અટાણે કામ છે કે દી અહીં ઊંચો સડે ને તે તડકો તપે ને હાજી હેઠો ઉતરે ને તે ટાઢો પર વળતો જાય એટલે કામ થાય કાલે અમે કેટલું કલાક 1.5 કલાક કામ કર્યું હતું બપોર પછી મજા આવે ગઈ ત્યાં ટૂંકમાં થાકોડો ન લાગે ગરમી ન થાય ને એટલે રામ રામ સીતારામ બધાને તડકામાં તો એવું છે બપોર પછી જ મજા આવે કામ કરવાનું એટલે અટાણ ઓલો કાલે ઢગલો ફર્યો તો કલાકમાં તો હાવ થાય કે કોઈ મૂકે દીધો અટાણે તડકો તપે ને અટાણે પવન નહીં પડે જાય તડકો અટાણે દી ઊંચો સડે ને હાજી દી હેઠો ઉતરે એટલે ટાઢો હતા મોટો થાય પણ કારની તોણી કાંઈ કટકો રહેવા દે જો ઓલા કારણ વગરનું પાણી કાઢ્યું ના હાવ ઓલું વ્યવસ્થિત રીતે ભીંજાઈ ગયું આ હે ને એટલામાં કેવર આવે ખોરું રેગું ઉસાણ એઠાણ હોય ને એ ગોલી મોલી નાઈ લે અટાણમાં હજે પાછી ચાલુ કરવી હે ક્યારો સલકે ગોતો ખાતર કરા હું કાલો ની તો મારું ધૈર્યું કઈ નથી થતું મારી એકલીને કઈ હુસકો પડે ઈ ને તમા રામગો હટાણમાં કુતિયાણે ટીપાહિયાને ગુલ લેવાની હતી બીજી 2-3 વસ્તુ લેવાની હતી હું કહું હટાણમાં નેવરો બેઠો એને આરામ થતું હતું હટાણે કે બપોર પછી કરી હું કે બપોર પછી તું પાછો હાથમાં નહીં તો હું કહે તું કઈ ન પીલતો હોય તો કુતિયાણે જે એની પેટ ધકોતા છે ગમે ત્યાં ટીપાહિયા મરીને તો કાંઈ જે ભીને નહીં થાય તે આગળ ટીપાહિયાને ગુલ લેવા મારો જીવ છે કામમાં પણ એકલે એથી કંઈ થાય છે નહીં આ જો તગારે આરો આવે નો એક જણું ભરવા વાળું હોય ને 2 જણા જોરિયું લેતા જાય ને 3 જણા હોય ને તો વાંધો ન આવે ઉકેલ થાય જોરિયું ભરે ને જો આમાં ઢેકલો કરવાનો હે આપણી પાછો આ જ ઉકળો કરવાનો હે બાકી સાણાનું મોઢું વધારે ઉપારો ખડકાઈ ગયો એ કામ તો એક થેગું નહીં આવું કાલે જો કેટલા પાણા કાઢ્યા જો આ બધાય આખા બેલાથી હે ને કાઢે ને વા નાખ્યા ને કાયતરા હે ને એ ઉવરતા જાય ધીરે ધીરે હુકારો આવતો ગોહીમાં હુકાઈ ગયા પાકે નાના ફોઈતરા લટકે આમાં આપડા બે ની કઈ નજીક ને જ પડે હા બ એ તાલપત્રી હકેલા છે બીજું કઈ નહીં થાય એ હકેલા જેવી ને મોઢવાન માથે નાખી દેવી ઘોઈ હાલો કાયતરા ખાઈએ બીજું કઈ નથી થાય અટાણે પંખી આમણી ખેરે ને ત્યાર આપણે જો અમારું પારા પાકી ગયું જો
આવા કીપાહિયાની ગુણ આવે તો ખંજવાઈ આવે એના તડકે નાખ્યા. ને અહીંયા હાલે છે મટકીની વિધિથી નળ બગડે ગયો તો આ તો હેવી લાગે ને. એવી રખાય તો જ ન બગડે, બાકી તો બગડે જવાનું છે. જો આ નળ છે ને અલગથી લીધો લે મટકી ભેરો આવ્યો તો ને એ હલકા હોય દવા ને આ મટકીની હાલી ત્યાં જોવો મહિનો દી થયા લીધી એને ભગવાન. આ હે ને અમારું પાણી મોરું છે ને તે સારી વરે જાય ગમે એવું હોય ને જો કેટલી સારી જાતી કેટલી ગઈ જો વધે ગઈ. મણી ન ગમે આવી મટકી થઈ જાય. ગોરાની આવી જ હાલી જ થઈ ગઈ હતી જોવામાં પડ્યો બિસાડો તો આણા કરતા તા ગોરો ઠાવ કહું તો કામ કરે તો એને માથે ન સડે સારી, એને માથે સારી ન વરે. ગેરું કાં લેવા જાઉં આ ઝાડવામાં ન રમતા હોય પછી વયો ન જાય. અરે નો કામ જાય. આ ગોરો ધોઈએ એટલે વયો જાય પાકો ન આવે ગેરું આવે સોના જેવો. તે આણી કાં હું શું કરવાનું છે ફેરવવાનું તો અહીં ફેરી જો હું શું ન કરતા તી બગડે નો. હા ફેરવવાનું ફેરવવાનું ને તું કે બે હાલે હાથી પણ બે હાલે ઈ તો મને ખબર છે હેઠા હું શું તો હાલે એ આથી પાણી લીક થતું હોય છે જારી ને તામાં જારી ની એ આધી જટી છે તો કાઢવી પડી ગઈ ને પાણી ના કાઢવા એ નીકળે ઓય બરાબર આ ભેગી આવે છે પાણી પીએ ને પછી આ માર દેવા. તો મટકી મસ્ત ભરાઈ ગઈ પાણીની પણ આ હે ને મણી ગમતી નતા ધોરી ધોરી સારી હે. તો આમાં કામ કલર કરાય કે કામ કરાય તમારી કંઈ તમારા પાસે કંઈ સજેશન હોય તો આપજો. જો આ ધોરી ધોરી થઈ ગઈ ને આમાં કામ કલર કરાય કે ગેરું ભૂહાય કે કામ કરાય કોમેન્ટ કરીજો. જો માય કે એણી આવડે કંઈ કે કોમેન્ટ કરીજો. કામ કરીજો. હા કામ કરાય હા લોકો નાથી છે ને ગુસ્સો લે ને ઘોહે બધા તો પ્રમલે દી ઠીકા ઠીક ને ઘોહતી તો આજ પાછી થી હરો એમ નથી કહવી. એક ઘોહે જો આ સુધી પૂગે ગઈ. જો આ હે ને રૂપારી ડિઝાઇન છે ને આ બગડે જાય સારી ના સુધી પૂગે જાય ને એટલે. સા પણ ઘઈ ઘા પાકે જાય હો. એ ઓઢણો છે સુંદડી મારી હાથમાં આવે ગઈ કાલું નહીં ઓઢણું ને સાડા 11 10 મિનિટની વાર હે ને મારે શાક નાખવાનો છે બાકી છે. તમે રોટલા ઘડે લીધા મારે નાખી એવું હે હાલો તો એવું કઈ વાંક ને કરી નાખું. હું હામિયાનો વિડીયો એડિટ કરતી હતી એક બીજો ભાગ જે બાકી હતો એક કલર એમી કરી નાખ્યો તો આજે બાકી હતો કરવાનું. કમ્પ્લીટ વિડીયો એડિટિંગ થઈ ગયા છે અને અહીંયા ફાઇનલી ગોલું ને મોલું આવી ગયા છે. આજ કંઈ રખડવા નથી ગયા લાગતા. કાલે તો સવારના બે રાભડાવ્યા ગયા હતા ઓલી એક હતી ને શાક બનાવવાનો છે ગવાર ને એક ઝીણકું કેવું બટેકું હાંચતી નાખવાનું. હા તો મેં હે ને વાતો કરતાં કરતાં ગવાર બટેટાનું શાક વઘારે નાખ્યો. રાભીનો ફોન આવે ગયો એટલે હું વિડીયો ન ઉતારે હવે. આ લાકડું તો જાણીતું લાગે કાલે માંથી કાંઈ ધોઈ છે ને તાવડીયું નું મરી જ નતો. ઈ હારો અટાણે રૂપારા ઉનાળા ને એક રોટલો મોટો મોટો કોઈ ખાઈ હગે એવા મોર ને તટાણે. હવે ઉનાળો આવી ગયો શિયાળો હોય તો બે રોટલા દાબી જાય બે તો ન ખાય બધાયને ઉનાળો ઢોરને કૂતરાની ખોરાકી ઘટે જાય ઉનાળો આવે ને એટલે શિયાળા જેટલું ન ખાઈ હગે. શિયાળામાં 1-1.5 રોટલો ખવાઈ જાય.
ને જો ઈ તા હે ને આંબલીને સાંયે 5-6 વાગ્યા સુધી બેઠા રહી આજ કંઈ રખડવા ને જ ગયા એને માર ને જ ગઈ ને ઈ લે જાય તો જાય બિસાડા એકલા તા કાં જાય તો અટાણે વાગે ગા 4:30 ને અમારે હે ને અટાણે મુહૂર્ત આવ્યું ઉકળો હમો કરવાનો ત્યાંથી જોરિયું હે ને એક જણું ભરતો જાય તો આપણી બે જો ખાડામાં નાખતા જઈએ બરાબર અટાણે વાગે કા 5:30 ને અમારે કામ ઘણું બધું થેગું ને વૈસમાં હે ને આવે ગાતા અમારે મહેમાન ત્યાં ઘેર ગાતા ચા પાણી મહેમાન ની પીવરાવ્યા અમે પીધા ને જો એવડો ઢગલો કરી નાખ્યો ખાતર નો ને હે બાકી હે તારી ભલાઈ જો હે ને આ એ આ બધી ધૂળ છે ઈ પણ આગળ ઉખોડે ને જોરિયું ભરે ને નાખી દઈએ બાકી ઓલી ધૂળ હે ને ઈ નાના પડી રહેવા દેવાની કારણ કે ઈ ઢોળાઈ હે ને ને મતલબ વગરની ધૂળ છે જો આ પડી છે એ કઈ ઉપયોગમાં નત આવે ઈ હેવા એટલું હે ને બાકી જો આ હે આ તો હે ને પાવડેથી અહીંયા ઢોળે નાની આંકડી નાખી દેવી તો એટલું ખાતર કાઢ્યું 2 ટોલિયું ખાતર હે દેખાતું નથી મીરા એ કામ કર્યું તો કે કાતરા ખાવાનું 1 2 3 4 5 ખાઈ લે ને કોણ ના પડે તો હાલો અમે હવે વર્ગે જઈએ વેલેરો વારો આવે કામ હાલો તો કામ આપણું હે ને વ્યવસ્થિત રીતે બધું કમ્પ્લીટ થઈ ગયું વાગે ગા હટાણે 100 કેટલા વાગ્યાના 4 વાગ્યાના વરી ગયા હતા બધું થઈ ગયું છે કમ્પ્લીટ હાલો તો હટાણે હે ને વાગે ગા ઘણા બધા ને યારાનું તાણું થઈ ગયું માં બનાવે રોટલા ને મારે બનાવવાનું છે હેવું મેંગો ફ્લેવર નું હેવું કે યુનિક છે હમણાં જીવમોહન કેશુ બાપોને આવ્યા હતા ને માણિકવાડેથી તો એ પોરબંદર હતા તો ના હે ને સોસાયટીમાં આજુબાજુ મને હગા રહે ને એક બીન બનાવે ટૂંકમાં મશીનથી અલગ અલગ ફ્લેવરનું હે ને હેવું બનાવે ઈ તો આ હે ને ઈ મેંગો ફ્લેવરનું હે જો આ મેંગો મિલ્ક શેક જેવું લાગે ને આમાં કઈ ફ્લેવર હોય ને ઈ મને ખબર નથી ખાઈએ તો ખબર આ લીલા કલરનું હે ઘણી બધા કલર 3-4 જાતનું લેવા હતા પણ મેં 2 જાતનું કાઢી કે જઈ મોહી કે લઈ લઈ કે પછી ભાવે ને તો એ કે અમારે મગાવીએ પોરબંદર થી તો એ કે આપણે ભેરી મગાવી તો આનું હે ને વેત નતો આવતો 3-4 દી થયા તો આજ ફાઇનલી મુરી તાવે ગુંધે આપણે બનાવીએ ને અમે ખાઈએ ને પછી તમને રિવ્યુ આપ્યું કેવી બને ઈ બનાવવાની રીત આપણી ઓલી હેવુજી બનાવીએ ને ઈ જ રીતની બનાવવાની પાણી નો નાખવાનું હોય ને પાણી નાખવાનું હા તો ઓલામાં પાણી નાખવાનું એટલે એમાંય દૂધ નખાય એમાં આરા મોરિયું હે કે ને દૂધ નાખી દેવાનું પાણીની જગ્યાએ દૂધ નાખવાનું પછી દૂધ બારવાનું કે પીવા એ આપણા માથે આધાર રબડી કરવી હોય તો દૂધ ન ભરાય રબડી જ કરાય ને કે નહીં એનું જ ખાય રબડી કેવું કરે તો જો આમાં છે ને ઘી થોડુંક નાખે ને આરા મોરી દેખે નાખવાનું થોડું નાખવાનું મારે કીધું તો ઘી જાજું પડે છે તારો હાથ મોટો છે ઘીમાં ઘી ઘરમાં શેતી હાથ મોટો છે વેચાતું ઘી ધોઈ ક્યાં હાથ મોટો પડે ભાઈ એટલો ન હોય પછી પાછી કે તો આમાં ઘી નાખી દીધું 60-50 સ્વાદ અનુસાર આનો તો ને ખોલો આ બધા ફ્લેવર વેટ કરી ગયા હે હા આમાં મેંગો ફ્લેવરનું જે મોરી કહેતા હતા આમાં તો કયો ફ્લેવર હોય ખબર નથી કે હું કહેતા હા નો આવે ઈડા છે બોલને કોફી ના આવે ઇન્ની પણ આવે કેવા ઓલામાં તો મેંગો નહીં હા મને તો તેના દેખી મોટા ને આવતો આ કેટલું થાય ઓલી દેવું નહીં હેલિયું ખાને કે એટલું નહીં એટલું રહી જાય હેલ્યું થાય કે કીરી થાય હા એ આવ્યો મેંગો ફ્લેવર મસ્ત લાગો ખાન ન ખાતી કે આવતી જો આ અડધું પૂછે ને અડધું ન પૂછે ઓય એમ નો હોય ખાંડ હું તો હા કામ એ તું નાખો ખાંડ પણ નો હોય ઈ ખાંડ એટલે આમાં નો હોય
હોય અંદર તું ઓય નાખ એ તો ન જોઈ ને હમ. તું કે અડધું પૂછે ને અડધું તું એટલે મને શું કે ખાંડ આવતી હે કે નહીં આવતી હું તા મસ્તી કરે. મારું કહેવાનું એવું હતું હું કા ખાંડ નખાતી હે કે નહીં નખાતી હોય ઈ મને તો ઈ પણ મોરિયું હોય આમાં કઈ ખાંડ થોડું હોય હવે એટલે દૂધ બારવું જોઈએ ને આગળ ભરે જાય. એટલે ઘઉંના લોટની બનાવી એ જ રીતના ફ્લેવર નાખી દઈ ટૂંકમાં એમ કે તો એમાં તો ગરાઈ હોય ઘી પણ હોય એમાં હા ઓલું ઘેર હેવું બનાવીએ એમાં ઈ હેવુંની વાત ને તો? આપણી રેડીમેડ દુકાનેથી લેવીએ ને ઈ હેવુંની ઈ વાત. હેવું કમ્પેરિઝન કરવાનું છે આને. હોય હું તા કે ઓલિયું જે ઓલા સુમાહા પેલા બનાવરાવે ના ઈ હેવું નહીં ઈ તો બાફવાની હોય બાફે ને હા ઉતારે પાણીમાં ને બાફે ને પછી એમાં ઘર ને ઘી ઘી નાખવાનું નાખીને ખાવાની હોય. હા. હે. હાલો તો અહીંયા કમ્પ્લીટ બનાવ્યું હા ને એક કામ છે ફ્રીજમાં મૂકી દેવાની ને છે આની છે ને ખાવાની હે આ ગરમય ખવાય નો પ્રોબ્લેમ પણ ઠંડી બહુ ભાવે ઠંડી છે ને વધારે ભાવે એટલે આપણે હેવું નથી દૂધ પાક કરીએ ને બીજે દી ભાવે ને એના નહીં જ્યાં તો વાળી છે ને જો મારી વાતની કામ દે કામ. નાખી મૂકે દે હે કોકડી નાખે ટોપડી નાખ્યા એટલું ને વાટકામાં સમાઈ જાય પણ એ ઠરવા દેવી પછી મુકાય ને ધકતી થોડી મુકાય આથી ઓલા મોમાં નાખેલે ને તો થોડી દે તો એ કાલે તમને ખબર પડે મેં શાખી લીધી હો. આઈસ્ક્રીમ જેવી લાગે ટૂંકમાં ઓલી મેંગો ફ્લેવરની આઈસ્ક્રીમ હોય ને એના જેવી લાગે સવાર થવા દેવાય થોડીક તો ખાવી પડે ને નકર ખોટું ન લાગે એની મેંગો ગુસ્તી ન ખાઈએ હમ. એવો હારો પછી મેંગો ફ્લેવર જ છે હે હા એ મેંગો ફ્લેવર